કોઈ એક વિસ્તારનો ખેડૂત નહીં પરંતુ તમામ ગુજરાતના ખેડૂતો છે અત્યારે ઘણી બધી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે। એ પછી ખાતરનો પ્રશ્ન હોય, સિંચાઈના પાણીનો પ્રશ્ન હોય કે અન્ય પ્રશ્ન કેમ ન હોય, અને ખાસ કરીને જે વીજ કંપનીનો પ્રશ્ન છે કે વીજ લાઈનો તેમના ખેતરમાંથી પસાર થઈ રહી છે પરંતુ વીજ કંપનીઓ તેને પૂરું વળતર નથી આપી રહી। ઘણા બધા એવા ખેડૂતો છે કે 1 થી 2 વીઘા જમીન છે અને એમાં પણ વીજ થાંભલો આવે છે, તો એમના માટે હવે કમાણીનું સાધન કયું, એ પોતાનું ભરણ પોષણ કઈ રીતના કરશે। આપણે જોયું કે મોરબીના જેતપરમાં ખૂબ મોટા પાયે અત્યારે આંદોલન ચાલી રહ્યું છે। ઉપવાસ આંદોલનનો 13મો દિવસ છે અને આ બધાની વચ્ચે હળવદથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। હળવદ મામલતદાર કચેરીમાં ખેડૂતોએ ભાજપ નેતાને ઉધડા લીધા હતા અને પછી જોવા જેવી થઈ હતી। નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। હળવદ મામલતદાર કચેરીમાં ખેડૂતોએ ભાજપ નેતાને ઉધડા લીધેલા દ્રશ્યો સામે આવ્યા છે। ભાજપ નેતાઓ ખેડૂતોને સમજાવવા ગયા અને ખેડૂતોએ આક્રોશ ઠાલવતા તેમને મોઢે મોઢ કહેવાય છે કે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ન કહેવાના શબ્દો કહી દીધા હતા। એપીએમસી ચેરમેન રજની સંઘાણી, જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન ધર્મેન્દ્ર એરવાડિયા, ભાજપ જિલ્લા મહામંત્રી તપન દવે સહિતના જે લોકો છે તેમનો ઉધડો લેવાયો હતો। સાથે જ મોરબી કલેક્ટર સાથે હળવદમાં ખેડૂતો અને સરપંચ સાથેની જે બેઠક છે તેનો બહિષ્કાર કરવાની વાત કરવામાં આવી। ચૂંટણી સમયે આવતા નેતાઓનો ઉધડો લેવાયો છે। છેલ્લા ઘણા સમયથી ખેડૂતો કહી રહ્યા છે કે આ નેતાઓ રાજકારણ કરી રહ્યા છે, અમારા ઉપર કરી રહ્યા છે, અમે એમને કેમ તે એક વોટ આપ્યો છે, એમને ચૂંટીને લાવ્યા છે, પરંતુ અત્યારે અમે જ્યારે સંઘર્ષ કરી રહ્યા છે, અમે લડાઈ લડી રહ્યા છે ત્યારે આ નેતાઓ આંખ આડા કાન કરે છે। સ્થાનિક ધારાસભ્યો પ્રત્યેનો જે રોષ છે ખેડૂતોમાં એ સમાતો નથી અને ક્યાંક આક્રોશ વ્યક્ત કરતા ખેડૂતો ઘણી બધી ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે, પરંતુ હળવદમાંથી જે આ દ્રશ્યો સામે આવ્યા છે સૌથી પહેલા તેના પર નજર કરીએ। તમે એવી ચર્ચા કરવા જે આવ્યા જ નથી, તમે એવી રીતે ચર્ચા કરવા આવી ગયા ને તો આવત જ નહીં। હું હતો દેવરિયા લઈને ગયા હતા, ચંદુભાઈ હું નતો તેથી કલેક્ટરમાં રજૂઆત નિવાડો હારો આવશે સરકાર અત્યારે તમારી હાથમાં ખતર હું બોલ્યો કે આ જમીન તમારી ન કહેવાય, તમે કીધું ને તેથી અમારી જમીન નથી કીધું ભેગા કીધું સાહેબ આવી વાત ન કરો, આવી અધિકારીઓ વાત કરે ખેડૂતો સાચા જ છે તો આપણે બીજો એક મિનિટ ખેડૂત ઉપર જો અત્યાચારમાં કઈ ખામી નથી રાખી, નક્કી મેં અત્યારે સાહેબ ને જ કીધું તમે શું રૂપિયો આપવાના દહકું આપવાને કહેતા વગર તમે ખાડા ગારો નાખો તો ખેડૂત કેટલું ન કરવા દે, તમારી પોલીસ આવી જાય તો કેટલું આ બધી વાત અમે તમારા અમે પોલીસના વિરોધી નથી, પણ ભાડે પોલીસ દાદાગીરી કરે ને દાદાગીરી કેવી કરે? તમે એક વસ્તુ સમજો, બધું કહી દીધું, બધું સાચું, એક વસ્તુ સમજો, મારા ખેતર મારા હાથ બાર માગે ને કા માર મરી જવાય ને કાઈ માર નાખો, બે વસ્તુ કરે, બરોબર બે વસ્તુ કરે, ત્રીજી ન કરે। બોલો ગાડીનો પટાવા હાથમાં લાવો સારું નિરાકરણ આવશે। નેતા ઊંચું ઉપાડે તો આવે ને સારું નિરાકરણ, કોઈ નેતા અત્યાર સુધી નહોતું ઉપાડ્યું, ગામે ગામે આવો અને તમે આખી ઘટના તમે જુઓ કે લોકોના મનમાં અને ખાસ કરીને ખેડૂતો છે તેના મનમાં એક પ્રકારનો રોષ સરકાર પ્રત્યેનો છે, સ્થાનિક જે જનપ્રતિનિધિઓ છે તેમના માટેનો અત્યારે ફેલાઈ રહ્યો છે। સ્થાનિક જનપ્રતિનિધિઓની જવાબદારી આવે કે ખેડૂતોની કે સામાન્ય લોકોનો અવાજ બની સરકાર સુધી તેને સમસ્યાને વાંચા આપવાનું કામ કરે, પરંતુ થઈ શું રહ્યું છે? ધારાસભ્યો છે એના માટે એટલા માટે જ રોષ ખેડૂતોમાં દેખાઈ રહ્યું છે કે એમના પ્રશ્નોનું સમાધાન લાવવા માટેના તેમના પ્રયાસો ખેડૂતોને ક્યાંક નથી દેખાઈ રહ્યા। ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને સાંસદ ચંદુભાઈ સિહોરા સામે અત્યારે ખેડૂતોનો ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો છે। હવે આગામી દિવસોમાં આંદોલન કેટલું મોટું થાય છે તો જોવું રહ્યું, પરંતુ ક્યાંક જનપ્રતિનિધિઓ છે તેમના પર ખૂબ સવાલ થઈ રહ્યા છે અને સવાલ થવો પણ સ્વાભાવિક છે, કારણ કે એમને કેમ તે વોટ આપીને ચૂંટ્યા હોય અને જ્યારે એમને જરૂર હોય ત્યારે એ સાંસદ હોય, ધારાસભ્ય હોય કે કોઈ અન્ય નેતા કેમ ન હોય, બધા જ ગાયબ થઈ જાય તો ચોક્કસથી સવાલ થાય।
આ ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.